સુરતમાં મતગણતરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે હાથ ધરવાની છે મતગણતરી। તમામ ઈવીએમ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં લવાયા છે। જ્યાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે ત્યાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। સ્ટ્રોંગ રૂમની સીસીટીવીથી રખાઈ રહી છે બાજ નજર। કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ સ્ટ્રોંગ રૂમની બહાર દેખાયા છે। આખી રાત ઉમેદવારો સ્ટ્રોંગ રૂમની બહાર જોવા મળ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને તમામ જે ઈવીએમ મશીન છે તે ગાંધી એન્જિનિયરિંગ કોલેજના જે સ્ટ્રોંગ રૂમ છે તેમાં મૂકી દેવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો આપણા સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જે સ્ટ્રોંગ રૂમ છે તેની બહાર પોલીસ તો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સીસીટીવી ફૂટેજથી બહાર નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના જે કાર્યકરો છે તે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ જ્યાં ઊભો કરવામાં આવ્યો છે તેની બહાર પહેરા રૂપી અહીં ઊભા રહ્યા છે। કોઈ પણ પ્રકારની ચીટિંગ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપની સાથે સ્થાનિક જે કોંગ્રેસના જે કાર્યકર છે તે જોડાયા છે। જી क्या कहोगे आप कब से यहाँ पे हो क्यों? जी मेरा नाम अवधेश राजपत मौर्य है। मैं वार्ड नंबर 29 बमरोली अल्थान बिस्तान का उम्मीदवार हूँ। मैं कल से जब से स्ट्रॉन्ग रूम में मशीन यहाँ पे आई है, पोलिंग स्टेशन से उठने से लेके स्कूल से पेटी पैक होने से लेके यहाँ पे रख के सील करने तक मैं हमेशा मौजूद रहा। और उसके बाद जो भी जिस भी स्ट्रॉन्ग रूम में पेटी रखी गई उसके बाद सारे लोगों का सिग्नेचर लेके सील मारा गया। लेकिन यहाँ पे जिस भी स्ट्रॉन्ग रूम में मशीनें रखी गई हैं वहाँ पे सीसीटीवी कैमरे की व्यवस्था नहीं है। सिर्फ एक नाम मात्र के लिए कैमरा लगाया हुआ है जिसके अंदर से कब क्या हो जाए कुछ उसके अंदर आने वाला नहीं है। ये कहीं ना कहीं पूरी प्रक्रिया संदेह के घेरे में है। हमने आरओ साहब से निवेदन किया, उन्होंने कहा कि हम कलेक्टर श्री को बोलेंगे जब तक लाइव कैमरे यहाँ लग नहीं जाते तब तक हम लोग आगे आने वाले सुबह तक यहीं पे लगे रहेंगे। यानी पूरी रात आपके साथ कितने लोग यहाँ पे थे? जी हम 4-5 लोग थे जो कि सुबह होते ही फ्रेश होने चले गए हैं और मैं अकेला यहाँ बचा हूँ अभी। તો આપ જોઈ રહ્યા છો જે કોંગ્રેસના જે ઉમેદવાર છે અને તેમની સાથેના જે કાર્યકરો છે તે સ્ટ્રોંગ રૂમની બહાર આ રીતે જ્યાંથી ઈવીએમ મશીન અહીં પહોંચ્યા છે ત્યાંથી અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે મીડિયાને પણ જે મુખ્ય ગેટની અંદર પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આવતીકાલે સવારે આ જે ઈવીએમ મશીન છે તે ખોલવામાં આવશે। હવે કયા ઉમેદવારની બાજી લાગશે તે આવતીકાલે જાણવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।